નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો. વરસાદનું જોર વધશે. આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, સેટેલાઇટ ઇમેજનું વિશ્લેષણ હોય, આ બધી જ માહિતી આપણે મેળવીશું. મિત્રો, વિડીયોમાં તમે સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતમાં ફરી એકવાર મેઘરાજે ભૂકા બોલાવ્યા હોય. ભારે વરસાદના કારણે રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે, પાણી થયા છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 કલાક દરમિયાન એટલે કે 19 જુલાઈની વાર રવિવારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. નવી આગાહી પ્રમાણે હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, આણંદમાં વરસાદે ભૂકા કાઢ્યા છે. આણંદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આણંદ જિલ્લાના ખડોલના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ખેતરો ખેદાન મેદાન થયા છે. પહેલા રાઉન્ડમાં આ વિસ્તારોમાં વરસાદ નહોતો વરસ્યો. હવે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ ભાવનગરમાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના તળાજામાંથી પણ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. તો વલસાડમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે. વલસાડ જિલ્લાના વાપીમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થયા છે. મિત્રો, હવે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે, આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, સેટેલાઇટ ઇમેજ હોય, આ બધું જ વિશ્લેષણ કરી આપણે સંપૂર્ણ સચોટ માહિતી તાલુકા પ્રમાણે મેળવી છે. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો. મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું. એ પ્રમાણે વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. હવે આગામી 12 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે. એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં યલો એલર્ટ છે. સુરતમાં સુરત, બારડોલી, માંડવી, કામરેજ અને ઓલપાડના વિસ્તારો હોય. નવસારીમાં પણ યલો એલર્ટ છે. નવસારીમાં નવસારી, બિલીમોરા, ગણદેવી, ચીખલી અને વાસંદાના વિસ્તારો હોય. ડાંગ જિલ્લામાં પણ યલો એલર્ટ છે. એટલે કે ડાંગ જિલ્લામાં આહવા, સુબીર અને વઘઈના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે વલસાડ, ભરૂચ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે 22 તારીખથી આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જીએફએસ મોડલ, આઈએમડીનું મોડલ સાથે વિન્ડી વેધર અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી વિશ્લેષણ કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારત વર્ષમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. પણ આ વાદળો પહોંચવા માટે આપણે થોડો સમય લાગી શકે છે. 22 તારીખ બાદ આ વાદળો આપણા ગુજરાતની સીમા ઉપર પ્રવેશ કરશે. ત્યારબાદ ફરી એકવાર એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે. કચ્છના વિસ્તારોમાં આવતીકાલે વરસાદી માહોલ જામી શકે. કચ્છમાં ખાસ કરીને ખાવડા, ભુજ, રાપર, ભચાઉ અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં આવતીકાલે હળવો વરસાદ વરસી શકે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં આણંદ જિલ્લાના વિસ્તારો હોય, વડોદરા જિલ્લાના વિસ્તારો હોય, આ સાથે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લો, આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, સીમિત વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે અમદાવાદ અને મહીસાગર જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં 22 તારીખ બાદ સારો એવો વરસાદી માહોલ જામી શકે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે કચ્છને લાગુ વિસ્તારો છે એમાં બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો હોય અને પાટણ જિલ્લો, આ જિલ્લાઓના છૂટાછવાયા અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. સાર્વત્રિક વરસાદની આગાહી નથી. છૂટાછવાયા અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસવાની શક્યતા છે. પળે સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા 10 ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.